વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં. આપ સૌનું આશા રાખું છું આપ સૌ મજામાં હશો, ખુશ હશો, પરિવાર સાથે હશો. અને મિત્રો, આજનો જે વિડીયો છે એ વિડીયો આપના માટે ખૂબ જ અગત્યનો રહેવાનો છે. વીજળી બચાવો. જળ એ જ જીવન છે, તેવી જ રીતે આજ વીજળી છે એ આપણું જીવનનો એક ભાગ બની ગયું છે. વીજળી વગરનું જીવન એ અકલ્પનીય છે, આપણે વિચાર જ ન શકીએ. અને એક વખત વીજળી વપરાઈ જશે પછી એને ઉત્પન્ન કરવામાં હજારો વર્ષ લાગી જશે. હવે વીજળી બચાવો, પરંતુ આ વીજળીને બચાવી કઈ રીતે શકાય? કે ભાઈ તમે ઘરની બહાર નીકળો તો લાઇટ ને પંખા જે ચાલુ હોય એ બંધ રાખો. ત્યાર પછી તમારા ઘરની બારીઓ છે એને ખુલ્લી રાખો, જેથી કરીને તમારા ઘરની અંદર એ પ્રકાશ છે એ આવે, જેથી કરીને જેટલું શક્ય બને એટલું વધારે ને વધારે આપણે વીજળી બચાવી શકીએ. મિત્રો, તમને સૌથી મોટો પ્રશ્ન થતો હોય છે, તો ભાઈ અમારા ઘરની અંદર શું લાઇટ ને પંખા ને બધું બંધ રાખવા? અમારે એ જે એસી છે એનો ઉપયોગ ન કરવો? જ્યાં ક્યાંય પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે એનો ઉપયોગ ન કરવો, એનો વપરાશ ઘટાડી દેવો? પરંતુ તમામ વસ્તુઓ તમે ચાલુ રાખી શકો છો. એસી ચાલુ રાખી શકો છો, તમારા ઘરની જે વીજળી છે એને તમે સતત ચાલુ રાખી શકો છો. આપણે આપણા ઘરની અંદરથી બચત વીજળીની કઈ રીતે કરી શકીએ, એટલે હું તમને બતાવું. સૌથી પહેલા આખી સિસ્ટમ. તમે આ જે સોલાર ફિટિંગ જોવો છો ને, એની આખી ટીમ છે. એમાં ફેબ્રિકેશન પ્લસ વેલ્ડિંગ પ્લસ આ જેટલું પણ સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે, આ તમામ સ્ટ્રક્ચર તૈયાર કરવા માટેની એટલે ગ્રુપ ઓફ અદાણીની જે કીર્તન માર્કેટિંગ છે એની આ તમામ ટીમ છે. આની અંદર એન્જિનિયર છે, વાયરમેન છે, ફેબ્રિકેશન છે. આ તમામ જે કંઈ પણ તમે આ સોલાર પેનલ આખી જોવો છો, જે ફિટિંગ કર્યું છે, આ તમામ આ ભાઈઓએ કર્યું છે. અને તેમના જે મેઇન ડીલર છે એટલે કે ઇદ્રીસભાઈ જેઠવા. ચાલો હવે હું તમને આખી પ્રોસેસ બતાવી દઉં. તો મિત્રો, અહીંયા આપણે આ પ્રકારે એક સોલાર પેનલ ફિટ કરેલી છે. હવે આ તમામ જે પ્રક્રિયા છે, તમામ પ્રોસેસ જે છે એની અંદર ખરેખર કેટલો ખર્ચ થાય, કોઈ પણ સવાલો છે, કેટલી વીજળી બચાવી શકાય, આપણે જે ઇદ્રીસભાઈ છે એમની પાસે પૂછીએ. અને બીજું એ કે આ સોલાર જે પેનલ છે એ પેનલ ખરેખર કેવી રીતે કામ કરે છે, આ બાબતો આપણે ઇદ્રીસભાઈ પાસે જાણીએ, જે પોતે અદાણી સોલાર પેનલના ડીલર છે. એમની પાસે જાણીએ. ઇદ્રીસભાઈ, આપણે જે આ સોલાર પેનલ ફિટ કરી છે કેટલા વોલ્ટની છે? 5 કિલો વોલ્ટની સોલાર પેનલ આપણે ફિટ કરી છે. અને એ ખરેખર કેટલા યુનિટ જનરેટ કરે છે? રોજના 22 થી 25 યુનિટ બનાવે પર ડે. રોજના 22 થી 25 યુનિટ જનરેટ કરે છે. ઘરમાં વપરાશ કેટલો થાય અને એની અંદરની જે બચત છે એ બચત કેટલી થાય? તમે રોજના 8-10 યુનિટ બનાવતા હોય, વાપરતા હોય તો એમાં રોજના 10 થી 12 યુનિટ બચે. અને દર 2 મહિને 1200 રૂપિયાનો મંથલી આવક બેઠી ભેગા થાય. એટલે 1200 રૂપિયાની વીજળી બચાવી શકે, બરાબર ને? તો ખરેખર કેટલું બિલ આવતું હોય ને કેટલું બિલ ભરવું ન પડે? સરકારમાં 7 રૂપિયાના 50 પૈસા યુનિટનો ભાવ છે. તમે યુનિટ જમા આપો તો 2 રૂપિયા 25 પૈસા તમને જમા આપે છે સરકાર. એટલે એક તો તમે જે બિલ ભરતા હોય બિલ ન ભરવું પડે, પ્લસ તમને સામે મહિનાની આવક પેદા થાય. અચ્છા, તો ઘરની અંદર જે ઉપકરણો છે એની અંદર પંખા ન ચાલે અથવા તો એસી ન ચાલે, કોઈ ભારે ભરખમ યુનિટ વાળી વસ્તુ હોય એ ન ચાલતી હોય તો ઇદ્રીસભાઈ પાસે જાણીએ. ઇદ્રીસભાઈ, આમાં કેટલા વોલ્ટનું એસી ચાલી શકે? 1.5 ટનના 3 એસી તમે વાપરી શકો. આમાં 5 કિલોવોટના અંદર ને 1500 વોટના 3 એસી વાપરી શકો. પંખા 8 થી 10 જનરલ વપરાશ ઘરનું જેટલું બી લાઇટિંગ લોડ ને બધું ઉપડી શકે. અચ્છા, તો આપણે અત્યારે જે સિસ્ટમ છે, આ જે સોલાર પેનલની જે આખી સિસ્ટમ છે, આપણી પાસે એ કેટલા કેજીની સિસ્ટમથી શરૂઆત થાય અને કેટલા કિલો વોલ્ટ સુધી હોય છે? 2 કિલોથી લઈને 10 કિલો સુધી લાઇટિંગ કનેક્શનમાં મળી શકે. ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનમાં 50 કિલોથી 500 કિલો સુધી મળી શકે છે. એનો ભાવ કેટલો હોય? અત્યારે આ 5 કિલોવોટની સિસ્ટમના 2,45,000 રૂપિયા હોય. એમાં 78,000 સરકાર તરફથી તમને તમારા ખાતામાં 45 દિવસમાં સબસિડી જમા થાય. અચ્છા, એટલે સબસિડી વાળી સિસ્ટમ પણ આપણી જે આ સોલાર પેનલ છે એની અંદર છે, બરાબર છે? ઓકે. અને આ લગાડવા માટે કેટલા ખર્ચ કરવો પડે? નોર્મલી અત્યારે જો રેગ્યુલર ચાલે છે 3.5 કિલોની સિસ્ટમ ચાલે છે. એમાં 1,65,000 ભરવા પડે. એમાં 78,000 મળે તમને. 87,000માં સિસ્ટમ
ફિટ થઈ જાય. અચ્છા, એટલે 87,000 એટલે 78,000 નો એની અંદર આપણને ફાયદો થાય છે. તો આ જે સોલાર સિસ્ટમ છે, આ સોલાર સિસ્ટમ કેટલા સમયની અંદર ફ્રી થઈ જાય? તમે 3.5 કિલો સિસ્ટમ તમારે 2 થી 2.5 વર્ષમાં ફ્રી થઈ જાય છે. તમારું મંથલી બિલ 4,000 કે 5,000 આવતું હોય, અચ્છા, એટલે તમારું વર્ષનું 30,000 બિલ થાય, 30 થી 35,000. અચ્છા, 35,000 ગુણ્યા 3 કરો એટલે તમને 3 વર્ષની અંદર આ ફ્રી થઈ જાય સિસ્ટમ. અચ્છા, 3 વર્ષની અંદર ફ્રી થઈ જાય. હવે ઇદ્રીસભાઈ, ઘણી વખત એવું બનતું હોય કે સામાન્ય રીતે જે નાના વર્ગ છે, જે લોકો એટલો બધો ખર્ચ નથી પણ કરી શકતા, તો એ લોકોને જો સિસ્ટમ લગાવી હોય તો નાનામાં નાની કઈ સિસ્ટમ આપણી પાસે ઉપલબ્ધ 2 છે? કિલોવોટની સિસ્ટમ જેમાં 1,02,000 ભરો તો સરકાર તમને 62,000 રૂપિયા આપશે. 40,000 માં સિસ્ટમ ફિટ થઈ જાય છે. ઓકે, 40,000 ની અંદર આખી સિસ્ટમ ફિટ થઈ જાય. ફિટ થઈ જાય છે, બરાબર. એટલે મિત્રો, સૌથી સારી બાબત એ થાય કે આપણે દર 2 મહિને આપણે લાઇટ બિલ ભરતા હોઈએ છીએ. સોલાર સિસ્ટમ આવી જવા પછી એક તો આપણે લાઇટ બિલમાંથી ફ્રી થઈ જઈએ, અને બીજી એક વસ્તુ એ કે જે વધારે યુનિટ આપણા પાસે જે સ્ટોરેજ થાય છે એને આપણે PGVCL માં આપી એમના પૈસા આપણે 1 યુનિટના 2.5 રૂપિયા. 1 યુનિટના 2.5 રૂપિયા આપણે મેળવી શકીએ છીએ. એટલે કે અત્યારના સમયમાં આ જે સોલાર પેનલ છે એ આપણને વરદાન સ્વરૂપ છે. જો કે તમામ લોકોની અંદર એક તો સરકાર આપણને એની અંદર સબસિડી પણ આપી દે છે, અને જે ખર્ચ છે એના કરતા ઓછા ખર્ચની અંદર આપણે આ સોલાર સિસ્ટમ એટલે કે સોલાર પેનલ જે છે એ લગાવી શકીએ છીએ. મિત્રો, હવે આ જે સિસ્ટમ છે, આખી જે સોલાર પેનલ લાગેલી છે, એ કઈ રીતે કામ કરે છે? મિત્રો, હવે તમને આખું સ્ટ્રક્ચર જણાવી દઉં કે અહીંયા અગાસી ઉપર આ રીતે અહીંયા આખું સ્ટ્રક્ચર બનાવેલું છે. એની અંદર મસ્ત મજાના એવા ગેલ્વેનાઇઝના પાઇપ લગાવેલા છે, જો કે હેવી પાઇપ છે, અને પૂરા ફોલ્ડિંગ રાખેલા છે, એટલે કે જ્યારે પણ તમારે આને ઉતારવું છે ત્યારે તમે ઉતારી શકો. મિત્રો, તમને બીજો એક વિચાર થતો હશે કે સર, અહીંયા તો આ જે પાઇપ લાગેલા છે ગેલ્વેનાઇઝના, તો અહીંયા એમના હોલ કરવામાં આવે જેથી કરીને બને એવું કે ચોમાસાની અંદર પાણી ધાબામાંથી નીચે ઉતરવાનો ભય રહે. પરંતુ અહીંયા જે આ બોલ લાગેલા છે, આ બોલની અંદર એરોડાઇઝ નામનું એક કેમિકલ નાખેલું છે. એ કેમિકલની સાથે બોલને ફિટ કરવામાં આવ્યા છે, જેથી કરીને ગમે તેટલો વરસાદ પડે, પાણી ભરાઈ પણ જાય, પરંતુ આ બોલમાંથી એટલે કે જ્યાં કાણા પાડેલા છે ત્યાંથી નીચે સુધી પાણીનો ભય રહેતો જ નથી. બ્લેક કલરની પેનલ જોવો છો એ બાયફિશિયલ પેનલ લાગેલી છે કે જેથી એક તો સૂર્યપ્રકાશના કિરણો એના ઉપર પડે છે, એટલે એક તો ત્યાંથી એ જનરેટ કરે છે પાવર. બીજું કે અગાસીનો જે તપારો છે એ તપારાને પણ નીચેથી શોષી લે છે, એટલે બંને બાજુથી એમ કહેવાય ને કે પાવર જનરેટ કરે છે. અહીંયા કનેક્ટર લાગેલું છે. આ કનેક્ટર બધા સાથે કનેક્ટ થઈ અને સીધું અહીંયાથી એ નીચેની બાજુ એટલે કે મીટરમાં કન્વર્ટ થાય છે અને એ જનરેટ કરે છે. હવે નીચેની બાજુ કયા 2 મીટરો લાગેલા છે એ પણ હું તમને બતાવી દઉં. મિત્રો, ઉપરથી તમે જે જોયું ને વાયરિંગ કરેલું છે, એટલે કે અહીંયા જે પાવર છે એ કન્વર્ટ થાય છે, એટલે કે ઇન્વર્ટર લગાડેલું છે, અને અહીંયા 2 મીટર ફિટ કરેલા છે. ઇદ્રીસભાઈ પાસે જાણીએ કે આ જે બોક્સ છે એ શેના છે? ઇદ્રીસભાઈ, આ જે બોક્સ લાગેલા છે એ શેના છે? આ AC DC બોક્સ કહેવાય છે. Okay. AC એટલે ઇલેક્ટ્રિકનો પાવર જતો હોય ને સોલારમાં, તો અહીંથી ટ્રીપ મળી જાય એટલે સોલારને નુકસાન ન કરે. Okay. અને સોલારમાં હાઈ વોલ્ટેજ આવે તો DC બોક્સ છે. Okay. DC બોક્સ ટ્રીપ મળી જાય એટલે તમારા ઘરના વાયરને નુકસાન ન કરે. Okay. આ ઇન્વર્ટર ટુ કન્વર્ટર છે કે DC માંથી AC પાવર બનાવીને તમારા ઘરે આ પાવર થ્રુ હજી PGVCL નો મીટર આવશે, એના થ્રુ તમારા ઘરમાં wire. એટલે હજુ 1 મીટર બાકી છે PGVCL નું. એ મીટરની અંદર આ કનેક્ટ થશે અને ત્યાર પછી એ પાવર જનરેટ કરીને આખા ઘરની અંદર એ જેટલી પણ લાઇટો છે એ બધી જ આના દ્વારા ચાલશે. ખાસ સમજવાની વસ્તુ એ છે કે સવારે 7 વાગ્યાથી સૂરજની કિરણ પડતા સોલાર પાવર જનરેટ કરી શકે છે. Okay. સોલાર જનરેટ થવા સાંજના 7 સુધી સોલારનો પાવર આવે છે. હા. અને રાત્રે સોલાર બંધ થવા બાદ PGVCL નો પાવર ઓટોમેટિક ડાયવર્ટ થાય છે ઘરમાં. Okay. PGVCL ના રાતના નાઇટ યુનિટના અંદર 4 થી 5 મિનિટ ભરતા હોય તો દિવસના આ સિસ્ટમ 16 યુનિટ ફિટ કરે 3.5 કિલોવોટની. 16 યુનિટમાંથી તમારા દિવસ નાઇટના 8 થી 10 વપરાશ હોય તો રોજના 5 થી 6 યુનિટ પર ડે બચત થાય છે. એટલે રોજના 4 થી 5 યુનિટ પર ડે બચત થાય. 10 થી 12 વાપરતા હોય તો. ઓકે. એટલે કે મિત્રો, ઓલ ઓવર જેટલા પણ આપણે ઘરના વપરાશમાં યુનિટનો ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ સોલાર પેનલની અંદર એક તો આપણને ફાયદો એ થશે કે એક તો આપણે લાઇટ બિલથી છુટકારો થશે. લાઇટ બિલના છુટકારાની સાથે બચત માટે કરીને PGVCL ને આપીશું, જેથી કરીને એ લોકો શું કરશે, આપણને એના પણ પૈસા આપશે. એટલે ઓલ ઓવર વીજળી પણ બચશે અને આપણને ફાયદો પણ થશે.
નિઝામ સર, સોલાર પેનલ જે છે એ તો ઉપરની બાજુ લાગેલી છે, એટલે કે અગાસી ઉપર લાગેલી છે. ચોમાસાની અંદર ક્યારેક વીજળી પડે તો સૌથી મોટું નુકસાન એ જે તે ઘર ઉપર લાગેલું છે એને થવાનો ભય રહે. પરંતુ એના માટે પણ સોલાર પેનલની અંદર એક સુવિધા એ આપેલી હોય છે. તમને બતાવું કે ઉપરની બાજુ તમે જે જોવો છો ને, ઉપરની બાજુ લાસ્ટમાં જે સળિયો આપેલો છે કે જો વીજળી પડે તો તેની અંદર કન્વર્ટ થઈ અને સીધું બને એવું કે એ જમીનની અંદર અહીંયા ડાયરેક્ટ વહી જાય. એટલે કહેવાય ને કે કોઈ પણ પ્રકારનો ભય આની અંદર રહેતો નથી. મિત્રો, તમે પણ તમારા ઘરની અંદર આ સોલાર પેનલ લગાવવા ઈચ્છતા હોય અને વિશ્વાસુ કામ કરાવવા ઈચ્છતા હોય તો સમગ્ર પીજીવીસીએલમાં કચ્છથી સૌરાષ્ટ્ર અને દીવથી દ્વારકા સુધી તમે ઇદ્રીસભાઈને સંપર્ક કરી શકો છો. એમના જે કોન્ટેક્ટ નંબર છે એ કોન્ટેક્ટ નંબર આપેલા છે. અને સૌથી મોટી બાબત એ હોય કે સર્વિસ. દરેક બાબતની અંદર સર્વિસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણી વખત એવું બનતું હોય આપણે પેનલ તો લગાવી દેતા હોઈએ છીએ, પરંતુ જ્યારે વાત સર્વિસની આવે ત્યારે કહેવાય કે ઘણો બધો એવો લાંબો સમય લેતા હોય છે અથવા તો સર્વિસમાં વિલંબ કરતા હોય છે. ઇદ્રીસભાઈનો અનુભવ મને પહેલાથી છે, એટલે હું તમને એક વાત જણાવી દઉં કે જ્યારે પણ તમારે સર્વિસની જરૂર પડે છે તો ઇદ્રીસભાઈ એક ફોન ઉપર તમારે ત્યાં સર્વિસમાં પહોંચી જશે. એટલે કે તમે પણ જો તમારા ઘરની અંદર સોલાર પેનલ લગાવવા ઈચ્છો છો, વિશ્વાસુ કામ કરાવવા ઈચ્છો છો તો ઇદ્રીસભાઈનો સંપર્ક કરશો. તો મિત્રો, ઉર્જા બચાવો અને આવતીકાલને ખુશીઓથી સજાવો. તમે પણ કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્શિયલ વિસ્તારની અંદર લગાવવા ઈચ્છતા હોવ અને આની અંદર ડોક્યુમેન્ટેશન છે અથવા તો કોઈ પણ પ્રકારની પ્રોસેસમાંથી તમારે પસાર નથી થવાનું હોતું, માત્ર તમારે ઇદ્રીસભાઈને ફોન કરવાનો રહેશે. ઇદ્રીસભાઈની ટીમ આવશે અને એ પેનલ છે એ તમારે ત્યાં તૈયાર કરીને જશે. વીજળી બચાવવાની ઉત્તમ તકની સાથે પૈસા કમાવાની પણ ઉત્તમ તક છે. હવે રાહ શેની જુઓ છો? તો અત્યારે જ ઇદ્રીસભાઈના સંપર્ક કરો અને આપને ત્યાં સોલાર પેનલ લગાવો અને સાથે રાષ્ટ્ર વિકાસમાં ફાળો આપો. તો ભૂલતા નહીં, સોલાર પેનલ લગાવવા માટે સ્ક્રીન પર જે કોન્ટેક્ટ નંબર આપેલો છે એ કોન્ટેક્ટ ઉપર ફોન કરો અને અત્યારે જ તમારી ઘરે સોલાર પેનલ લગાવો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો. ત્યાં સુધી આવજો. બાય બાય.